હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું બજાર જેવી ચટપટી ચાટપુરીની રેસીપી। તો ચટપટી ચાટપુરી બનાવવા માટે અહીં આપણે લોટ તૈયાર કરીશું। લોટ બાંધવા માટે મેં અહીં 2 કપ મેંદાનો લોટ, 1 કપ રવો એડ કરેલો છે। તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તમારી પાસે જો રવો ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અને પૂરી એકદમ પોચી અને ટેસ્ટી બનાવવા માટે મેં અહીં 2 ટેબલસ્પૂન ઓઇલનું મોણ આપેલું છે, જેથી આપણી પૂરી એકદમ પોચી બને છે। અને લોટ બાંધવા માટે મેં અહીં 1 કપ પાણી લીધેલું છે અને પાણી એડ કર્યા પછી તેને આ રીતે આપણે મિક્સ કરતા જઈશું। મારે અહીં લોટ તૈયાર કરવા માટે પૂરેપૂરું 1 કપ પાણી જોઈ ગયેલું છે। આપણે બરાબર આ રીતે મિક્સ કરીને જોતા પૂરતું પાણી એડ કરતા જઈશું। આ પૂરી આપણે બજારમાંથી પણ તૈયાર લઈ શકીએ છીએ। તમે જોઈ રહ્યા છો કે આપણો લોટ એકદમ મસ્ત રેડી તૈયાર થઈ ગયેલો છે। લોટ હાથમાં ન ચોટે તે માટે મેં અહીં ઉપરથી થોડુંક તેલ એડ કરેલું છે। તેલ એડ કર્યા પછી આ રીતે એને મસળી લેશું। આપણે લોટ તૈયાર કરીએ ત્યારે આપણે એ થોડો ઢીલો રાખવાનો છે, જેથી આપણી પૂરી સહેલાઈથી વણી શકાય। આપણો લોટ એકદમ મસ્ત રેડી તૈયાર થઈ ગયેલો છે। તો હવે આપણે થોડોક લોટ લઈને આ રીતે તેને મસળી લેશું। અને આ રીતે નાના નાના પીસ કરી લેશું। આ રીતે મેં બધા પીસ રેડી કરી લીધા છે। હવે તેને આપણે આ રીતે હાથ વડે એકદમ ગોળ લુવા વાળી લેશું। આ રીતે મેં બધા લુવા એકદમ તૈયાર કરી લીધા છે। તો હવે મેં પૂરી વણવા માટે પાટલી ઉપર થોડું ઓઇલ લગાવેલું છે, જેથી આપણી પૂરી ચોટી ન જાય। હવે એક લુવો લઈને આ રીતે મેં પૂરી વણેલી છે। પૂરી વણતી વખતે આપણે થોડીક પૂરી આછી રાખીશું, જેથી પૂરી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આવે છે। આપણે કોઈ મહેમાન કે કોઈ આવવાનું હોય ત્યારે આપણે 1 દી અગાઉ પણ આ પૂરીનો વણીને સ્ટોક કરી શકીએ છીએ। તમે જોઈ રહ્યા છો કે મેં અહીં બધી પૂરી વણીને એકદમ તૈયાર કરી લીધેલી છે। તો પૂરી ફૂલાય નહીં તે માટે મેં અહીં તેના ઉપર ચપ્પુ વડે કાણા કરી લીધા છે, જેથી પૂરી આપણી ફૂલાય નહીં, એકદમ મસ્ત શેપ આવી શકે। તો મેં આ રીતે 1 વાટકી લીધેલી છે। તમે આ વાટકી બજારમાંથી પણ લઈ શકો છો। અને વાટકી ઉપર મેં આ રીતે તેલ લગાવી લીધું છે, જેથી પૂરી મૂકીએ તો તે ચોટી ન જાય। વાટકી ઉપર આ રીતે પૂરી મૂકીને તેની ઉપર પાછું તેલ લગાવીને બીજી વાટકી મૂકી દઈશું, જેથી વાટકીનો શેપ એકદમ મસ્ત આવે છે।
આપણે પોચા હાથે તેને દબાવીશું, જેથી વાટકી ખુલી ન જાય. અને વાટકી મૂક્યા પછી તેની ફરતી બાજુ વધેલો લોટ આપણે કાઢી લેશું. અને આ રીતે આપણે પૂરી તૈયાર કરતા જઈશું. તમે જોઈ રહ્યા છો કે મેં અહીં મસ્ત પૂરી તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે વાટકીઓ તૈયાર કરી લઈશું. મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. આપણે થોડુંક વધારે તેલ આવવા દેવાનું છે, જેથી આપણે વાટકીઓ નોખી પડી શકે. તેલ આવી ગયું છે તો મેં એમાં બધી વાટકીઓ એડ કરી દીધેલી છે. અને આપણે તેને ધીમા ગેસ ઉપર ચડવા દેશું. તમે જોઈ રહ્યા છો કે વાટકીઓ નોખી પડી રહી છે. થોડીક પૂરી ચડી જાય ત્યારે બધી જ વાટકીઓ નોખી પડી જશે. તમે જોઈ રહ્યા છો કે અહીં બધી વાટકીઓ નોખી પડી ગઈ છે. તો હવે આપણે તે વાટકીને બહાર કાઢી લેશું. અને પૂરીને થોડીક વાર આપણે લાલ થવા દેશું, જેથી પૂરીનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. તો હવે આ પૂરીને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આપણે જોઈ રહ્યા છીએ કે આપણી પૂરી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મિક્સર જારની મદદથી ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીં થોડીક કોથમીર, એક લીલું મરચું અને એક વાટકી દાળિયા અને સ્વાદ અનુસાર મીઠું અને 3 થી 4 લસણની કળી એડ કરીશું. અને તમે જો લીંબુ ખાતા હોય તો તેમાં તમે લીંબુ એડ કરી શકો છો. અને મેં અહીં એક નાની વાટકી ખાંડ એડ કરેલી છે, જેથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તમે જોઈ રહ્યા છો કે અહીં એકદમ ચટણી મસ્ત રેડી થઈ ગઈ છે અને આ રીતે એકદમ મસ્ત પીસાઈ ગઈ છે. તો હવે આપણે બનાવીશું ખાટી મીઠી લાલ ચટણી. આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં 1 કપ પાણી લીધેલું છે અને તેમાં 1 કપ આંબલી એડ કરીશું. અને 1 કપ ખજૂર હોય તો તમે એડ કરી શકો છો. મારી પાસે હતો તેથી મેં 1 કપ ખજૂર એડ કરેલો છે. અને 1 કપ ગોળ એડ કરીશું. જો તમારી પાસે ખજૂર ના હોય તો તમે 1 કપ આંબલી સાથે તમારે 2 કપ ગોળ એડ કરવો પડે છે. અને તેને બરોબર આ રીતે મિક્સ કરી દેશું. હવે આપણે તેને ધીમા ગેસ ઉપર ઉકળવા દેશું, જેથી આપણી આંબલી એકદમ પોચી થઈ જાય અને ખજૂર પણ પોચો થઈ જાય. તમે જોઈ રહ્યા છો કે આપણી આ આંબલી એકદમ ગળી ગઈ છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢીને આ રીતે છૂંદી નાખશું, જેથી તે ગળાઈ જાય.
આપણી આંબલી આ રીતે ગાળી લેશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન ખાંડેલું જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર નાખીશું અને તેને એકદમ મિક્સ કરી દેશું. આ રીતે આપણી મિક્સ થઈ ગઈ છે. તો હવે એમાં 1 ટેબલસ્પૂન મીઠું એડ કરીશું. તમે જોઈ રહ્યા છો કે આપણી ખાટી મીઠી આંબલીની ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે પૂરી તૈયાર કરીશું. ચાટપુરી તૈયાર કરવા માટે મેં અહીં તેમાં 1 બટેકું લીધેલું હતું તે એડ કરીશું, ટમેટું એડ કરીશું અને મેં એક ઝીણી સમારેલી ડુંગળી લીધેલી હતી તે એડ કરીશું. જો તમારી પાસે ચવાણું હોય તો તમે ચવાણું પણ એડ કરી શકો છો. અહીં મેં બાફેલા મગ અને ચણા લીધેલા હતા તો મેં તેમાં એડ કરી દીધા છે. જેથી તેમનો ટેસ્ટ મસ્ત આવે છે.